વલસાડ હાઈવે પર લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, 14 વ્યક્તિઓને પહોંચી ઈજા। વલસાડના ધમલાજી નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે એક લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર મુસાફરો સહિત કન્ટેનર ચાલક સાથે આશરે 14 વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ધમલાજી હાઈવે પર વહેલી સવારે 4 વાગ્યાના સુમારે વાપી તરફથી એક લક્ઝરી બસ નંબર AP01T7265નો કંડક્ટર ચા પીવા માટે ધમલાજી હાઈવે પર આવેલા રામગીરી ઢાબા પાસે બસ ઊભી રાખી હતી। તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનર નંબર MH46CL4795ના ચાલકે લક્ઝરી બસમાં ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં લક્ઝરી બસમાં સવાર આશરે 10થી 12 મુસાફરોને અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માત થયા બાદ 108ની 3 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વાહનોને સલામત સ્થળે ખસેડી હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો।